આજે આપણે સાદા કઢીવાળા ચણિયાનું કટિંગ શીખીશું. કટિંગ કેવી રીતે કરવું, એમાં કપડું કેવી રીતે વાપરવું. સૌથી પહેલાં દુબળી પતલી સ્ત્રી હોય તો એના માટે 2 મીટર પોપ્લિન કોટન કાપડ વાપરવાનું છે. મધ્યમ માદાની સ્ત્રી માટે 2.25 મીટર અને મોટી સ્ત્રી હોય તો એના માટે 2.5 મીટર કાપડ વાપરવાનું છે. હવે સૌપ્રથમ આપણે આવી રીતે કાપડ જમાવવાનું છે અને એની અંદર સાઈડના ભાગમાંથી 4 ઇંચનો નેફો, ઉપરના ભાગે જે નેફો બનાવીએ છીએ એ નેફાનો પટ્ટો આવી રીતે કાપી લેવાનો છે. એના પછી જે કાપડ છે એ કાપડના આવી રીતે 4 ગળી જમાઈ દીધું છે. દેખો, 4 ગળી જમાયા પછી જે મારો ગળીવાળો ભાગ છે ત્યાંથી જો એકદમ દુબળી પતલી સ્ત્રી હોય તો 5.5 લો, મધ્યમ માદાની સ્ત્રી હોય તો 6 લો અને થોડું હેવી બોડી હોય તો 6.5 લઈ શકો છો. એવી રીતે મેં અત્યારે અહીંયા ઉપરના ગળીવાળા ભાગે 6 ઇંચ લીધું છે અને ખુલ્લા ભાગ તરફ બી બીજું 6 ઇંચ લીધું છે અને આપણે આવી રીતે ત્રાંસું કટિંગ કરીશું. જો નિશાન લાગી રહ્યું છે. એના પછી આપણે એ ભાગનું કટિંગ કરી દેવાનું છે એટલે આપણી કડીઓ તૈયાર થઈ જશે. કડીઓ કટિંગ કર્યા પછી વચ્ચેની જે કડી છે એ ગળીવાળા ભાગવાળી કડી છે અને એના બંને આજુબાજુના ભાગ ત્રાંસા રહે છે. જ્યારે આપણે કડીઓ જોઈન્ટ કરીશું તો જે આજુબાજુના ત્રાંસા ભાગ છે એની જોડે હંમેશા મારું સીધું ભાગની જે કડીઓ છે એ જોઈન્ટ થશે. તો એક વખત લાસ્ટમાં જોઈ લો કે વચ્ચેની જે ગળીવાળી કડીઓ છે એની આજુબાજુ બંને બાજુ સીધા ભાગ જોઈન્ટ થશે, જેનાથી શું ચણિયામાં નીચેનો ઘેર વધી જાય અને લેડીઝોને જ્યારે ચણિયો પહેરે તો બેસવા ઉઠવામાં તકલીફ રહે નહીં. તો આ થયું આપણા સાદા ચણિયાનું કટિંગ. અને એમાં મેં પિન બી ભરાઈ છે એટલે એક વખત જોઈ લો. જે આ બંને ત્રાંસા ભાગ છે એની આજુબાજુ જે આપણી કડીઓ છે એ કડીઓના સીધા ભાગ જોઈન્ટ કરવાના છે.
આ વચ્ચેનો કડીવાળો ભાગ ખુલી ગયો આપણો, અને એની આજુબાજુ આપણા સીધા 2 ભાગ આ બાજુ જોઈન્ટ થશે અને બીજા સીધા આ 2 ભાગ આ બાજુ જોઈન્ટ થશે. ટોટલ આપણે 6 કડીવાળો ચણિયો આપણો રેડી થઈ જશે. બરોબર. આ હું ભીનો ભરાવું છું એટલે એક વખત જોઈ લો તો આપણો ચણિયો રેડી થઈ જશે.